لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل ونعم المولى ونعم النصير رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الله لا إله إلا هو الحي القيوم لا تأخذه سنة ولا نوم له ما في السماوات وما في الأرض الذي الفرد الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد صل على محمد وآل محمد ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين على النبي الأمي المكي المدني القرشي الهاشمي سيدنا ونبينا ومولانا أبي القاسم محمد وآله وأهل بيته وإترته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس أهل البيت ويطهرهم تطهيرا. أما بعد فقد قال الله حق سبحانه تبارك وتعالى بسم الله الرحمن الرحيم والذين إذا أنفقوا ولم يسرفوا ولم يقتروا وكان بين ذلك قواما. صلوات محمد عزیزان گرامی قدر، اپنی گفتگو مسلسل بیجی محرم تھی بندگان خدا ની صفات ના સિલસિલામાં ચાલી રહી છે અને અલ્હમ્દુલિલ્લાહ જે છઠ્ઠી મજલિસ સુધી આપણે આ વાતને આગળ વધારવાની કોશિશમાં લાગેલા છે. વારંવાર રિપીટ કરવાથી ઇન્સાનને જે છે ખુદા કુરાનમાં કહે છે કે તમે વારંવાર યાદ દેવરાવો તાકી ઇન્સાન જે છે ભૂલે શું કહેવાય ભૂલકડો છે તો એને યાદ આવી જાય. બરાબર ને? તો આપણે જે છે વારંવાર તલકીન કરતા રહે છે. એમના ઓલા મૈયતે તલકીન કરે ઇસ્મા ઇફમ સમજ અને જાણ, સમજ અને જાણ. તો આપણે પણ યા તલકીન કરતા રહીએ કે પહેલી સિફત શું હતી? પહેલી સિફત હતી કે ઇન્સાન મુતકબ્બિર ન થાય. બીજી બંદગાને ખુદાની સિફત હતી કે ઇન્સાન સહન શક્તિ વાળો રહે, હર હાલમાં પોતે જે છે બરદાશ્ત કરે વાતો. ત્રીજી જે સિફત હતી ખુદાવંદે આલમે આપણા માટે બયાન કરી હતી શું હતી? રિયાકારીથી પોતાને બચાવે અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના માટે જ ઇબાદત કરે. અને ચોથી જે આપણે બયાન કરી હતી શું હતી? ખૌફ ખુદાને પોતાના દિલમાં જગાવે. અને આ જે છે પાંચમી જે સિફત ખુદાવંદે આલમ સૂરે ફુરકાનમાં ઇરશાદ ફરમાવતો નજરે પડી રહ્યો છે કે એ લોકો
ખુદાના બંદાઓની સિફતોમાંની એક સિફત ઈ છે કે જે ન તો ઇસરાફ કરે છે, ન તો કંજૂસી કરે છે. શું છે સિફત? ના એ ઇસરાફ કરે છે, ના તો એ કંજૂસીની જैसे મંજિલ ઉપર છે, બલકે ખુદાનો બંદો તો એ છે કે જે આ બિંદેના વચના અંદરનો રસ્તો હોતે છે. ખુદાવંદ આલમ હજરત ઇન્સાનથી મુખાતિબ થઈ રહ્યો છે. ભાઈ ખુદા અગર કોઈ ચીજને કહી રહ્યો હોય તો એ ચીજનું વજન, એની અહેમિયત અને એનો ઇમ્પોર્ટન્સ બંદાને સમજવું વાજિબ અને લાઝિમ છે. ખુદાએ કહ્યું કે મારા બંદાની સ્પેશિયાલિટીમાં એક સ્પેશિયાલિટી શું છે કે ના તો એ ઇસરાફની મંજિલોમાં જઈને ઉભો રહે છે, ના તો એ કંજૂસીની મંજિલમાં ઉભો રહે છે, બલકે કંજૂસી અને ઇસરાફના દરમિયાન કોઈ એવો રાસ્તો છે કે જેને એ બંદો ઉપયોગમાં લે છે. દોસ્તો, આ એવી સિફત છે, આ એક એવી સ્પેશિયાલિટી છે ખુદા કે જે બંદાને મુતવજ્જે એટલે કે ધ્યાન દોરવા માંગે છે કે મારી આપેલી નેમતો જે મુસલસલ હું તને અતા કરતો રહ્યો છું, એ નેમતો ઉપર તું એવી રીતે ઇસરાફ ન કર અથવા તો એ નેમતોને એવી રીતે ન પકડ કે વાપરવા પર ખુદા તને જે મુસરીફ કહે, ઇસરાફ કરવા વાળો કહે, અને પકડવા ઉપર તને કંજૂસ કહેવામાં આવે. સમજો છો વાત? ન તને ઇસરાફ કરવા વાળામાંથી બનવાનું છે, ન તો તને કંજૂસી કરવા વાળામાંથી બનવાનું છે. તો દોસ્તો, આ તો બહુ ડિફિકલ્ટ મંજિલ છે, ઘણો અઘરો મકામ છે. કેવી મંજિલ છે કે ભાઈ ઇસરાફ કોને કહેવાય, કંજૂસી કોને કહેવાય, અને આ બંનેના વચ્ચેનો રસ્તો છે ને ડિફિકલ્ટ. વાક્ય અગર તમે આને ઊંડાણમાં જાઓ, અગર એક કપડું મારા પાસે હોય, એના સિવાય બીજા બે નવા કપડા લઈને આવો, તો શું આને ઇસરાફ કહેવાશે? અથવા તો મારા પાસે કપડું મોજૂદ હોય, જ્યાં સુધી ફાટી તૂટીને ઠીકડાને લગાવું ત્યાં સુધી એને પહેરું, તો શું એને કંજૂસી કહેવાય? તમારા ઝહનોને જાગૃત કરવા માટે આ શબ્દો કહી રહ્યો છું. ભાઈ કોને કહેવાય ઇસરાફ, કોને કહેવાય કંજૂસી, અને આ બંનેના વચ્ચેનો રસ્તો શું છે? આવો આપણે ઇમામ જાફર સાદિક અલૈહિ સલાતો વસલામની ખિદમતમાં કારણ કે અહેલે બેત થી વધારે કોઈ તફસીર કરવાવાળા દુનિયામાં મોજૂદ. કુરાનને અગર કોઈ બહેતરીન અંદાજ से अगर કોઈ જાણી શકે છે તો ખુદાવંદ આલમ એ જાણકારોને મૂકેલા છે કે જે મોહમ્મદ વ આલે મોહમ્મદ છે. અગર કુરાન સામિક છે તો અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ નાતિક છે. એટલે કે કુરાન અગર ખામોશ છે તો એ કુરાનને અગર કોઈ જબાન આપી તો મોહમ્મદ વ આલે મોહમ્મદ. દુનિયાના બીજા લોકોના પાસેથી લેવા કરતા ચીજ વાથી લેવામાં આવે કે જ્યાંથી એ ચીજને નીકાળવામાં આવી. કાનૂન છે ને. અગર બિલફર્ઝ હું જે છે ગાડી પીજોના શોરૂમમાંથી લઉં, સમજો બરાબર, કુરાનની આયત સુધી તમને લઈ જવા માટે અહેલે બેતની આ ફઝીલત દિલને રોશન કરવા માટે કહી રહ્યો છું. હું લીધી હોય મારી ગાડી પીજોના શોરૂમમાંથી, અને પછી જે છે જાઓ રિનોલ્ટના શોરૂમમાં, તો શું કહેશે લોકો કે મૌલાના
આ તો અદલ ન કહેવાય. ગાડી તમારી પીજો કંપનીની છે, જાઓ છો તમે રિનોલ્ટ કંપનીમાં. ભાઈ પીજોની ગાડી હોય તો પીજોની કંપનીમાં જાઓ તો તમને સરખી રીતથી જાણવા મળશે કે ભાઈ આ ગાડીમાં શું, ભાઈ આ ગાડીમાં કેટલી ખસલતો છે, કેટલી સારી છે, કેવી રીતના છે. કારણ કે ગાડી પીજો કંપનીએ બનાવી છે, માટે પીજોને બધું ખબર છે. રિનોલ્ટમાં જવાથી તમને નહીં જાણકારી મળે. રિનોલ્ટ તો એટલું કહી શકશે કે ભાઈ આ ગાડી છે. તો દોસ્તો, કુરાન મોહમ્મદ વ આલે મોહમ્મદના ઘરાના સુધી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ મોહમ્મદની છાતી ઉપર નાઝિલ કરી અને દુનિયાને મોહર લગાવી કે અગર કુરાન જોતું હોય તો મોહમ્મદના પાસે જાઓ. તો મોહમ્મદ તો હતા જ નહીં, મોહમ્મદ તો સિર્ફ મદીનામાં હતા. તો હવે કુરાન કોના પાસેથી લેવું? તો મોહમ્મદ દુનિયાની સામે કહીને ગયા કે હું એકલો જ મોહમ્મદ નથી, અવ્વલોના મોહમ્મદ, આખિરોના મોહમ્મદ, ઔસતોના મોહમ્મદ, અમો કુલ્લોના કુલ્લો મોહમ્મદ. ખુદા સલામત રાખે નંદા બચ્ચા. જોશ અને જજ્બાના સાથે અલી અલૈહિસ્સલાતુ વસ્સલામના ઈમાનનો ઇઝહાર કર્યો છે. એક સલવાત એની સલામતી. તો દોસ્તો, કુરાનની આયત લઈને મુસલમાન ભટકતો ફરતો કે ભાઈ ખુદા કહેવા શું માંગે છે આમાં, કોના પાસે જાઓ? ઇસરાફ કોને કહેવાય પ્રમુખ સાહેબ? કંજૂસી કોને કહેવાય? ભાઈ ખબર નથી પડતી આ વાતની. તો આવો વારિસે કુરાન હકીકી मौला इमाम जाफर सादिक अलैहिस्सलातु वस्सलाम આવીને સવાલ કર્યો, યબ્ન રસૂલિલ્લાહ, આયત શું કહેવા માંગે છે? અર્થ શું થાય આયતનું? તો મૌલાએ મુસ્કુરાના સામે જોયું. કઈ જાણવા માંગે છે આયતનો અર્થ? કહ્યું હા, અસહાબોને બેસાડ. કુરાનની આયત જે તમારા સામે તિલાવત કરી એ કુરાનની આયતની તિલાવત ફરમાવી મૌલા. એના પછી જમીનમાં પાણાના ટુકડા પડેલા હતા. કુરબાન જાય આપણી જાનો ઇમામ જાફર ઉપર. જે જમીન ઉપર કુરાન પાણાના જે ટુકડા પડેલા હતા, ઇમામ જાફરે એક મરતબા એક હાથથી એ પાણાના ટુકડા ઉપાડ્યા, બીજા હાથથી પાછા એ જ પાણાના ટુકડા ઉપાડ્યા. એક હાથમાં જ્યારે એમણે પાણાના ટુકડા ઉપાડ્યા તો મજબૂતીના સાથે હાથ બંધ કર્યો. સમજો, મિસાલ એક્ઝામ્પલ ઇમામ દઈ રહ્યા છે, મોઢેથી નથી બોલી રહ્યા. પાણા ઉપાડે એક હાથમાં, પાણા લીધા પછી મજબૂતથી બંધ કરી નાખ્યા. બીજા હાથમાં પાણા ઉપાડ્યા, લેવાના પછી એવી રીતે ખોલ્યા કે તમામ પાણા જે છે હાથમાંથી પડી ગયા. ત્રીજી વખત હાથ લંબો કર્યો, પાણા લીધા, એવી રીતે હાથ ખોલ્યો, અમુક પાણા રહી ગયા, અમુક પાણા પડી ગયા. અસહાબોએ પૂછ્યું, મૌલા કુરાનની તફસીર પૂછે છે, પાણાની રમત નહીં. તો મૌલા ઇમામ જાફર કહ્યું કે રમત નથી કરતો, કુરાનની તફસીર બતાવું છું. કહ્યું જે મજબૂતીના સાથે મારા હાથમાં પાણા જે પકડી રાખ્યા એનું નામ છે કંજૂસી. જે માલ આવે તો છે પરંતુ કાઢવાનું દિલ નથી કરતું. જે પાણા હાથમાં લીધા અને એવી રીતે હાથને ખોલ્યો કે તમામ પાણા પડી ગયા, એ છે નેમત ઉપર ઇસરાફ. અને ત્રીજી વખત હાથમાં પાણા લીધા, અમુક પાણા પડી ગયા, અમુક પાણા રહી ગયા. મૌલાએ કહ્યું ના તો કંજૂસી ન તો ઇસરાફ. સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. દોસ્તો, દુનિયાની સામે તફસીર બયાન કરી. જિંદગી એવી રીતે જીવો, નેમતો તમારા હાથમાં હોય તો એવી રીતે ન પકડો.
અને નેમતો ઉપર તમે ઇસરાફ પણ ન કરો. પછી રસૂલ પાકની ખિદમતમાં તમને લઈ જાઓ. હુઝુર પાક સર્વરે કાયનાત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ જ વાતની તફસીર રસૂલ કરી રહ્યા છે એમના અંદાજમાં. એમનો અંદાજ બીજો છે. સર્વરે કાયનાત કહી રહ્યા છે કે દુનિયામાં 4 પ્રકારના લોકો છે. બરાબર ધ્યાનથી સાંભળજો. એક હદીસ તમારી ખિદમતમાં જે લાવ્યો છે ને બહુ મહેનત કરી દીધો છે. એમ નથી કે આ બધું એમને જ તમારા હાથમાં લાવીને દઈ રહ્યું છે બેસી. જ્યારથી સલીમભાઈનો ફોન આવ્યો ને ત્યારથી આંખો જે છે ઇન્ટરનેટમાં જ લાગેલી હતી. હદીસ પેશ કરું છું. રસૂલે પાકે કહ્યું કે 4 પ્રકારના ઇન્સાનો આ દુનિયામાં જીવે છે. કેવા પ્રકારના? શું કહેવા માંગે છે રસૂલુલ્લાહ? એ કેવા ઇન્સાનો છે જેની વાત કરી છે? સવાલ છે ને નોર્મલ. સહાબીઓ સવાલ કરી, યા રસૂલુલ્લાહ કેવા શું માંગો છો તમે? સાંભળ, આ 4 પ્રકાર એવા છે કે જેમાં આ કુરાનની આયતની તફસીર મોજૂદ છે. પહેલો પ્રકાર, ઇન્સાનોનો એક ઈ છે કે જે સખી છે. રસૂલુલ્લાહે કહ્યું કે બીજો પ્રકાર ઇન્સાનનો જે છે ઈ છે કે જે કરીમ છે. ત્રીજો પ્રકાર જે છે રસૂલુલ્લાહે ફરમાયું કે ઈ છે કે જે બખીલ છે. અને ચોથો પ્રકાર ઈ છે ઇન્સાનોમાંનો કે જે લમીમ છે. સમજ પડી વાતની? હું શુદ્ધ ગુજરાતીમાં લઈ આવી શકું. યાદીના પહેલો સખી, બીજો બખીલ, ત્રીજો કરીમ અને ચોથો લમીમ. ભાઈ સખી કોને કહે છે? રસૂલુલ્લાહ ખુદ તફસીર કરી. રસૂલુલ્લાહ કહે છે કે સખી એને કહેવામાં આવે છે કે જે પોતે પણ ખાય ને બીજાને પણ ખવડાવે. સખાવતની તારીફ રસૂલ કરી રહ્યા છે. પોતે પણ ખાય, બીજાને પણ ખવડાવે. એને શું કહેવામાં આવે છે? જોશથી બોલો તો સખી. બીજું એમણે કહ્યું કે કરીમ. કરીમ રસૂલુલ્લાહે કહ્યું કે એને કહેવામાં આવે છે કે જે પોતે ન ખાય, પોતે ન પહેરે, પોતે ન રહે, બલકે બીજા ઉપર નિસાર કરી દે, એને કહેવાય કરીમ. તો દોસ્તો, સખી બનવું તો દુનિયાના ઇન્સાનોમાં શાયદ એ સિફત આવી શકે છે, પરંતુ કરીમ બનવું તો સિર્ફ અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામના ખાનદાનથી નીકળી શકે છે. ઇમામ હસનને કોઈ કહ્યું, યા યબ્ન રસૂલિલ્લાહ, એક વખત નહીં, 2 વખત નહીં, 3 વખત તમે તમારી પૂરી જિંદગીની જેટલી કમાઈ હતી લોકોમાં તમે વેચી દીધી. તો ઇમામ હસન તો એ જ કહ્યું ને કે કરીમની તફસીર દુનિયાની સામે અમને પેશ કરી. સખી તો બની શકે છે ઇન્સાન, પોતે ખાય બીજાને ખવડાવે, પણ કરીમ બનવું બહુ મુશ્કેલ છે. ત્રીજી વસ્તુ, બખીલ. રસૂલુલ્લાહ બખીલ કોને કહેવાય? તો ફરમાયું રસૂલુલ્લાહ કે પોતે ખાય બીજાને તો સૂંઘવાય ના દે. પોતાનું જ કરે, અસા કે દો. એ મને ખબર હે. સલાવત કરો. જે સિર્ફ પોતાનું કરે પણ બીજાનો ખ્યાલ, પોતાની મિલકતને ઓલા પાણાની જેમ મજબૂત ટાઈટ ખુલે ના, આમાંથી એક એને કહેવાય બખીલ. યા રસૂલલ્લાહ, ચોથી કિસ્મ શું હતી? ચોથી હતી શું? લમીમ. આ લમીમ એટલે શું? તો રસૂલુલ્લાહે કહ્યું આ બખીલ કરતા પણ મોટું ઇન્સાન. તો એ કેવી રીતના?
કે બખીલ તો ખાય છે, કોઈને ખવડાવતો નથી. લમીન તો એ છે કે ન ખાય છે ને ખવડાવે છે, ન પોતે પહેરે છે ને કોઈને પહેરાવે છે, ન સરખી રીતે રહે છે ને કોઈને રહેવા દે છે. કહ્યું આને કહેવાય લમીન. તો દોસ્તો, ઇન્સાનના 4 પ્રકાર આ દુનિયામાં જીવે છે કે જેને રસૂલે પાકે દુનિયાની સામે આયતની તફસીરમાં પેશ કર્યું. તો નથી કોઈને બખીલ બનવાનું, નથી કોઈને લમીન બનવાનું. એને સખાવત સુધી મંજિલોને સુધી તય કરવાનું નામ છે. એને કહેવાય છે ખાસાને ખુદા, એટલે કે બંદગાને ખુદાની સિફત. દોસ્તો, કારણ કે કરીમ બનવું ને તમારો કામ છે ને મારો કામ છે. કોઈ આવીને એમ કહેશે ને આગા અનવર મારા કાસ કરતી બહેતરીન તમે ચેવડો લાવ્યા છો, તો હું શું કહીશ? ભાઈ લાવ્યો તો છું, પણ 10-15 દિવસ રહેવાનું છે, તો એકલો ખાઈશ. કદાચ દઈ દઉં તો એમાંથી એક છૂટું દઈ દઉં તો દઈ દઉં તમને, બરાબર ને? તો એને શું કહેવાય? સખી. પણ આખો ઓલો માગીને હું ચેવડાનું પાકીટ દઈ દઉં તો કેરાવ કરી. તો એ સિફત તો બહુ મુશ્કેલ છે દોસ્તો. અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ સિવાય બીજા કોઈનામાં નથી. ખુદા તમને કરીમ જોવા તો નથી માંગતો, પણ કમ સે કમ સખી બનો. ખુદા સખી જોવા માંગે છે તમને. એટલે કે ન તમે ઇસરાફ કરવા વાળામાંથી બનો, ન તમે કંજૂસી કરવા વાળામાંથી બનો, બલકે સખી બનો. અને સખાવત આ દુનિયામાં બહેતરીન શોબો છે કે ખુદાવંદે આલમ જ્યારે આ સિફત કોઈ બંદામાં અતા કરી નાખે છે તો ખુદા એને નેમતોથી સરફરાઝ કરી નાખે. દોસ્તો, આ સખાવત જે છે ને એમ નથી કે સિર્ફ બંદાઓના માટે કરવામાં, કે ભાઈ એક બંદો આવ્યો તો એક બંદાના માટે સખાવત થઈ ગઈ. ના, સખાવતનો તકાજો તો ખુદ ધર્મ પણ તમારા પાસે કરે છે. તમારો મઝહબ પણ તમારાથી સખાવતનો તકાજો કરે છે. દોસ્તો, ધ્યાન રાખજો આ વાતનું. ક્યારેક આ તકાજો ઝકાતના રૂપમાં છે, ક્યારેક તકાજો જે છે ખુમ્સના રૂપમાં છે, ક્યારેક આ તકાજો જે છે હર એક રૂપમાં તમારા સામે આવશે. અને અલ્લાહ જોશે કે મારા બંદાનું દિલ કેટલું છે. યા કોન્ટેનર ને કોન્ટેનર ઉથલાવે. જયારે ખુમ્સની તારીખ આવે તો કે મૌલાના હમણાં જરા માફ કરજો, તારીખ થોડીક આગા પાછી છે. ભાઈ, ખુદા એમ નથી કહેતો. ખુદા કે છે હું તને અતા કરું છું, પણ એમાંથી તું જે છે મારા ધર્મ ઉપર, મારા નામ ઉપર તું જે સખી બન. પછી જો કે હું તને કેવી રીતે આપું છું. ખુદ ખુદા કુરાનમાં કહે છે કે તું એટલું તો ધ્યાન કર કે એક દાણો ખાલી જમીનમાં નાખે છે. બહેતરીન મિસાલ ખુદાએ બયાન કરી. તું સિર્ફ એક દાણો નાખે છે. કોના? મારી બનાવેલી માટીની ગોદમાં. આનાથી બહેતરીન શબ્દો કયા હોઈ શકે? એક દાણો નાખસ તું, જયારે ઉગીને સામે આવે છે તો કેવી રીતે તને દઉં છું પાછું. લેક્ચીનો એક દાણો વાવ છો તમે, ઝાડ થાય છે, મોટું થાય છે, લેક્ચીનો જમાનો છે. જુઓ અલ્હમ્દુલિલ્લાહ, ખુદા કેટલી ઘડી કરીને તમને હાથમાં છે. કોઈ દુનિયામાં મોટો આવી રીતના કે જેના દામનમાં તમે એક ચીજ આપો અને એના બદલામાં તમને હજારો ચીજ બનાવીને પાછો આપે? છે કોઈ આટલો મોટો કરીમ સિફત ખુદા સિવાય કે જેની રાહમાં અગર કોઈ એક દિરહમ, એક દિનાર, એક ફ્રંક, એક સેન્ટીમ જે છે ખર્ચ કરે અને ખુદા એના બદલામાં હજારો એને પાછા વળતા કરે? જો દોસ્તો, આજે જે તમે હું બેઠા છે ને જે ફરશી અઝા ઉપર, આજે દુનિયામાં જ્યાં જ્યાં પણ મજલિસો થઈ રહી છે ને, હર એક જગા ઉપર અઝાદાર શું કરે છે? જેટલું પણ બને, કોઈના પાસે 5 હીરોની સગવડ છે, બિસ્મિલ્લાહ. 10 હીરોની સગવડ છે, બિસ્મિલ્લાહ. 100 હીરોની સગવડ છે, બિસ્મિલ્લાહ. 1000 હીરોની સગવડ છે, બિસ્મિલ્લાહ. કેમ આપે છે? શું એને લુત્ફ છે? એને ખબર છે કે જેના દરબારમાં હું આપી રહ્યો છું ને એ કરીમ ઇબ્ને કરીમ છે. મારો 10 હીરો છે ને એ સામા જયારે મને લોટાવશે ને તો 10 હીરો નહીં લોટાવે. એ કરીમ ઇબ્ને કરીમને બારગાહમાં દઈ રહ્યો છું કે જે હુસૈન ઇબ્ને અલી છે, કે જેની બારગાહમાં અગર હું 1 સેન્ટીમ દઈશ ને તો 1 સેન્ટીમ મને નહીં લોટાવે, બલકે બદલો દીન અને દુનિયા સુધી પહોંચાડશે મને. અને આ દુનિયામાં નહીં બલકે આખિરત સુધી એનો અજર આપશે.
દોસ્તો, હું તમારા સામે એક વાક્યો જે હકીકી છે પેશ કરી અને ઇન્શાઅલ્લાહ આપણે મસાઇલની તરફ જઈશું. મુંબઈમાં એક શેઠ રહેતો હતો. બિલકુલ હકીકત છે દોસ્તો. જે મુંબઈનો શેઠ હતો, જ્યારે એના પાસે આઝાદારી તકાજો કરવા જતા કે શેઠ હોય તો બધા જાય એના પાસે, ભાઈ બિસ્મિલ્લાહ કઈ ફાળો કરી ડોનેટ કરવું. તો એણે પોતાના રૂપિયાના દરવાજા ઇમામ હુસૈન આઝાદારી માટે ખોલી રાખ્યા. તો એનો જે કોન્ટાબિલિટી હતો, જેનો નામો લખવા વાળો, જેનો હિસાબ કરવા વાળો હિન્દુ હતો બિચારો, શેઠ શિયા. હંમેશા એના પાસે કોઈ જાય અઝાદાર તો કે ફલાણી જગ્યા અલમ છે, તાજીઓ છે, જુલુસ છે, મજલિસ છે, અઝા છે, કેટલા ખભે છે, આટલા. એના હિન્દુ જે ઓલો કોન્ટાબિલિટી હતો એને કહી દે કે આને આટલા કાઢી દે. તો ઓલો પૂછતો કે આ જે છે તમે પૈસા ઉપાડ્યા કોન્ટમાંથી એ કોના નામે વેરસે કરો, લખવું પડે ને નામામાં. તો ઓલો શેઠ શું કહેતો, લખી દે હુસૈન શેઠના નામ. શું બોલતો, લખી દે હુસૈન શેઠના નામ પર. એક વખત દોસ્તો એવું થયું, અમુક સમય પસાર થયો, ઇન્સાનની હાલત બદલાણી. એના માથે કરજો થયો, કરજામાં બુડી ગયો. એવી હાલત થઈ કે એને અમુક રૂપિયા રકમની જરૂરત પડી. એ રકમ બહુ મોટી હતી. પોતે આખી રાત સૂતો હતો ને ચેન હતું એની. જેનો હિન્દુ કોન્ટાબિલિટી હતો આવ્યો એના પાસે, આવીને કહે છે કે મારા શેઠ, વખત નજદીક છે કે આ ઘરને પણ જો વેચશું તો પણ આ દેવું, આ જે રકમ આપણે પહોંચાડવાની છે નહીં પહોંચાડી શકીએ. ઓલો શેઠ આખી રાત પરેશાનીના આલમમાં હતો. સવારનો વખત થયો. જેનો હિન્દુ હતો, જેને અહીંયા કોન્ટાબિલિટી લખતો હતો, નામ લખતો હતો, સવારના સમયે એના દરવાજા ઉપર આવ્યો શેઠના અને દરવાજાને ખટખટાવ્યો. શેઠે દરવાજો ખોલ્યો પરેશાની હાલતમાં. તો શું જોઈએ છે કે એનો હિન્દુ કોન્ટાબિલિટી હાથમાં એક મોટી શકોસ ઉપાડેલી છે. તો કહ્યું, તું પણ મને છોડીને જઈ રહ્યો છે? કહ્યું, ના, છોડીને નથી જવાનું, આ પૈસા લઈને આવ્યો છું. તો શેઠ અજબ થયો કે પોતાના તનના કપડા વેચેલી હાલતમાં તો આ શકોસ ભરીને પૈસા લાવ્યો છે. તો કહ્યું, હા, કોણે દીધા? તો એમણે કહ્યું, જે હિન્દુ હતો કે જેના નામ પર તમે હંમેશા લૂંટાવતા હતા ને, લખતા હતા કે હુસૈન શેઠ લખી દે, હુસૈન શેઠ લખી દે, આજે સવારે વહેલા મારા ઘરના દરવાજા પર કોઈ આવ્યું અને આ શકોસ મૂક્યું અને દરવાજો ખટખટાવીને કહ્યું કે તારા શેઠને જઈને આ રકમ આપજે ને, કે છે કે હુસૈન શેઠ આપવા આવ્યું. દોસ્તો, આ અકીદો છે. હુસૈન કોઈનું પણ રાખતો નથી, હુસૈન લોટાવી દે છે. મઝલૂમ હુસૈન કોઈનો પણ એક સેન્ટીમ પોતાના પાસે નથી રાખતો. જે આપણે ને તમે દે છે એક એક ફ્રંક, એક એક જે છે યુરો, એ ખુદાવંદે આલમનો કરીમ ઇબ્ને કરીમ હુસૈન જે છે પોતાના પાસે 1000 ગણું કરીને એ દુનિયામાં પણ આપે છે ને આખિરતમાં પણ આપે છે. દોસ્તો, ધ્યાન રાખજો અને અકાયદના સાથે તમે આઝાદારીમાં ભાગ લેજો અને યકીન રાખજો કે હુસૈન કોઈનું ઉધાર નથી રાખતો. હુસૈન કોઈનું ઉધાર રાખતો નથી. એ સખી નથી બલકે કરીમ છે. દોસ્તો, એને યા અગર એક ઓલાદ માંગવામાં આવે તો હુસૈન એક સાથે 7 ઓલાદ અતા કરી નાખે. એ કરીમની બારગાહ છે. દોસ્તો, રાહીબાઈઓને રસૂલ પાકની ખિદમતમાં કહ્યું કે યા રસૂલલ્લાહ, મારી કિસ્મતમાં ઓલાદ નથી. રસૂલુલ્લાહે દુઆ કરી. દોસ્તો, આ વાક્ય આપણે સાંભળે છે, ઈમાનને તાજું કરવા માટે, મસાઇલના રબ્ત માટે હું પેશ કરી રહ્યો છું. તો રસૂલ શું કહ્યું? દુઆનામાંથી હાથ ઉઠાવ્યો. આસમાનથી અવાજ આવી, એ રસૂલ, એની આ નસીબમાં જે છે ઓલાદ નથી. રાહિબ બહારે નીકળ્યો, આંખમાં આંસુ હતા. સખી ઇબ્ને સખી, કરીમ ઇબ્ને કરીમ, હુસૈન ઇબ્ને અલી અલૈહિસ્સલાતુ વસ્સલામનું આહવાન થયું અને પૂછ્યું, કેમ તારી આંખમાં આંસુ છે? મારા નાનાના દરવાજેથી તારી આંખમાં આંસુ?
अर्ज કરી કે મોલા હું તમારા નાના પાસે औलाद માંગવા આવ્યો હતો. અલ્લાહે શું કહ્યું? औलाद નથી તારા નસીબમાં. કહ્યું ખોબરી જા મારા સાથે ચાલ. અને રસૂલુલ્લાહની ખિદમતમાં ઇમામ હુસૈન લઈને આવ્યા અને એક મરતબા કહ્યું યા રસૂલુલ્લાહ નાના જાનશો અને નસીબમાં औलाद નથી. અકાઈદની ગહેરાઈથી ને ઈમાનના તાજગીના સાથે આ વાક્યો સાંભળજો. રબ્તે મસાઇબ છે દોસ્તો. તો રસૂલુલ્લાહ એ જ કહ્યું ને કે બેટા હુસૈન આના નસીબમાં औलाद નથી. કહ્યું નાના તમે રસૂલ છો, હું તમારી અઝમતને સલામ કરું છું, પણ હું હુસૈન ઇબ્ન અલી છું. તમારી અઝમતને નાના સલામ, પણ હું હુસૈન ઇબ્ન અલી છું. એક મરતબા હુસૈને હાથોને બલંદ કર્યા, પરવરદિગાર આના નસીબમાં હું એક औलाद અતા કરી. આવાજ કુદરત આવી લબ્બેક એ હુસૈન અતા કરી. કયું બે અતા કરી, કયું અતા કરી, કયું ત્રણ અતા કરી, કયું અતા કરી, હત્તા કે રાહીબે દામન ને પકડી લો મૌલા. સાત દીકરા હુસૈને અતા કર્યા. તો દોસ્તો જે હુસૈન તકદીરોને બદલવા વાળો મૌલા હોય, જે વિધિના લેખ લખેલા હોય એને જે તબદીલ અગર કોઈ કરી શકતો હોય તો એ હુસૈન હોય. તો શું એ હુસૈનની બારગાહમાં અગર તમે ને હું ખુલૂસ દિલથી એક સેન્ટીન પણ અગર ખર્ચ કરશો તો હુસૈન શું કરીમ નથી? શું હુસૈન એને આપણને રિટર્ન નહીં લોટાડ? દોસ્તો યકીન રાખજો, આજે 6 મુહર્રમની રાત છે ને, દુનિયાને औलाद અતા કરનાર હુસૈન આજે બહેનની औलाद પર માતમ કરવા માટે આપણે ભેગા થયા. જે હુસૈને દુનિયાને औलादો અતા કરી હોય, આજે હુસૈનની બહેનની औलादનું માતમ કરવા તમે ને હું ભેગા થયા છે. બસ અઝાદારાને મઝલૂમે કરબલા મારી મંજિલ સુધી આવી ગયો. આજે 6 મુહર્રમ, આજે હુસૈનની એક દુખિયારી બહેન જેનું નામ ઝૈનબ બિન્ટ અલી હતું. અઝાદારો અગર આજ જો ઝૈનબના દીકરાઓનો તમે પુરુષોને પેશ કર્યો તો શહેઝાદીથી માફી માંગી લે. આજે ઝૈનબની જે કમાઈ કરબલાના મેદાનમાં ઓનો મોહમ્મદ લૂંટાણા છે ને એનો મસાહિબ છે દોસ્તો. કોણ ઝૈનબ? એ ઝૈનબ કે જે એમના શોહરથી કીધું કે મારા ભાઈ કરબલા જઈ રહ્યા છે અને એના મિશનને વધારવા માટે મારી પણ જરૂરત છે, બલકે મારી પણ નહીં બલકે મારા બંને બચ્ચાઓની પણ કુરબાનીની જરૂરત છે. એ ઝૈનબ મદીનાથી 2 નંડા બચ્ચાઓને લઈ હુસૈનના કાફલામાં આવી હતી. જે બચ્ચાઓનું નામ હતું ઓન અને મોહમ્મદ. બસ અઝાદારો કરીબ છે આપણી મંજિલ સુધી. આંખમાંથી આંસુ ન રોકવા પામે. આજે ફાતિમતુ ઝહરા દુખિયારી ઓનો મોહમ્મદની નાનીને આપણે પુરસો પેશ કરવાનો છે. હુસૈનની મઝલૂમા માને પુરસો પેશ કરવાનો છે. એ ફાતિમતુ ઝહરા આપના નવાસા ઓનો મોહમ્મદનો પુરસો મેં પેશ કરી રહ્યા છે. બીબી આઝાદારાને મઝલૂમે કરબલા, શબે આશુર, રાતનો સન્નાટો, હર એક ખૈમામાં હર એક માં પોતાના દીકરાઓને લઈને કાલની શહાદતની જે તલકીન કરી રહી હતી. તો એક ખૈમો એવો પણ હતો જે હઝરતે ઝૈનબે ઉલિયા મકામનો હતો. દોસ્તો તારીખ અને રિવાયત તો બયાન છે કે ઝૈનબના ખૈમામાં પણ અજબ હાલ હતો. એક તરફ ઝૈનબે ઓનને બેઠાડેલો હતો અને એક તરફ મોહમ્મદને બેઠાડેલા હતો. બંને દીકરાઓના સર ઉપર હાથ ફેરતા ફેરતા ઝૈનબ કહી રહી હતી કે મારા લાલ ઓનો મોહમ્મદ, હું તમારું દૂધ નહીં બક્ષીશ અગર તમે બાકી રહી ગયા અને હુસૈનનો અલી અકબર શહીદ થઈ ગયો. એ બેટાઓ, હું તમારા દૂધને નહીં બક્ષીશ કે હુસૈનનો અલી અસગર શહીદ થઈ જાય ને
તમે આ દુનિયામાં બાકી રહી જાઓ. એ બેટાઓ, કાલે કુરબાનીનો દિવસ છે. એ મારા શેરો, કાલે તમને મામુજાન ઉપર આ દીનના ખાતર કુરબાનીઓને પેશ કરવાની છે. એ મારા ઓનો મોહમ્મદ, કાલે આ દુખિયારી માની લાજ અને શરમને તમને બાકી રાખવાની છે. બસ અદાદારો, આ ઝૈનબના કલામ હતા જે ઓનો મોહમ્મદને પાસે બેસાડી અને આખી રાત એક માએ બચ્ચાઓને તલકીન કરી હતી. બસ અદાદારો, સુબહ નમૂદાર થઈ. એ આશુરાની સુબહ હતી. એક પછી એક અસહાબ જતા રહ્યા રણમાં. એક પછી એકનો લાશો ગરીબ હુસેન લાવતો રહ્યો. હુરનો લાશો આવ્યો. હબીબ ઇબ્ન મઝાહિરનો હુસેન લાશો લાવ્યા. એક મરતબા ઝોહરનો લાવ્યા. એક મરતબા જે છે હુરના દીકરાનો લાવ્યા. અને જનાઝાઓના જે છે અંબાર હુસેન એક પછી એક લાવતા ગયા. અસહાબ શહીદ થઈ ચુક્યા. અંસાર શહીદ થઈ ચુક્યા. બસ હવે જેની વારી હતી તો અહેલે બેતના ખાનદાનની વારી હતી. તો જઝાકુમ રબ્બુકુમ. ખુદા કોઈ ગમમાં ન રોવરાવે સિવાય અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામના ગમમાં. દોસ્ત, હા આઝાદારો, ખુદા તમારી औलादને સલામત રખે. હઝરત ઝૈનબ સલવાતુલ્લાહ અલૈહાના બિલાના નાના દીકરાઓના સદકા મારી મા બહેનો પણ મારા આ ખિતાબને સાંભળી રહી છે. ખુદાએ મા બહેનોની औलादોને જે ગોદમાં લઈને બેઠી છે ને, એ જનાબે ઓનો મોહમ્મદના સદકામાં પરવરદિગાર એને પરવાન ચડાવે. દિલ ઉપર હાથ રાખીને સાંભળજો એ માઓ બહેનો, કારણ કે તમારી औलाद તમને કેટલી વાલી છે. તો શું ઝૈનબ ને ઓનો મોહમ્મદ વાલા ને? અજરકુમ મિનલ્લાહ. બસ અદાદારો, સુબહ નમૂદાર થઈ અને અસરનો હંગામ બપા થયો. બસ એ વખત નજદીક આવ્યો. તારીખ કરબલા લખે છે કે એક મરતબા ઓનો મોહમ્મદને જનાબ ઇમામ હુસૈનની ખિદમતમાં મોકલવામાં આવ્યા. નાના નાના બચ્ચા નાના નાના હાથોને જોડી ઇમામે મઝલૂમની સામે આવ્યા ને કહ્યું, મામુ જાન, હવે અમને રણમાં જવાની ઇજાજત આપો. બસ અદાદારો, ખુદા કોઈને આવો મોકો ન દેખાડે કે એક મામાના સામે એક ભાણેજો મરવાની રજા. બસ હુસેન એક મરતબા નાના નાના બચ્ચાઓને જોયા. હાય રે, ફૂલ જેવા કમસીન ઝૈનબના નાના નાના દુલારા. અજબ નથી કે હુસેને મદીનાનું રૂખ કર્યું હોય અને હઝરતે ફાતિમા ઝહરાને પુકાર્યો, એ અમ્મા જાન, હુસેનની હાલત કરવા. જઝાકુમ રબ્બુકુમ. બસ અદાદારો, હુસૈન એક મરતબા નાના નાના બચ્ચાઓને ગોદમાં ઉઠાવ્યા. પેશાનીને ચૂમી, ગાલોનો બોસો લીધો. હુસૈન એક મરતબા એ બચ્ચાઓને કહ્યું, જાઓ અમ્મા ઝૈનબની પાસે ઇજાજત તલબ કરો. આવાજ આપી, એ મામુજાન, અમ્માએ ખુદ અમને તમારા પાસે બોલાવ્યા. બસ અદાદારો, હઝરત ઝૈનબે જનાબે ફિઝાને મોકલ્યા. તારીખનું બયાન છે કે એક મરતબા જેવા જનાબે ફિઝા આવ્યા, નાના નાના બચ્ચાઓને લઈને ખૈમામાં આવ્યા. ખૈમામાં આવવા પછી જનાબે ઝૈનબે ફિઝાને કહ્યું કે જાઓ અલી અકબરને બોલાવીને લઈ આવો. દિલ ઉપર હાથ રાખી મસાઈબનો અહેસાસ સાથે સાંભળજો કે ઝૈનબ કઈ શેર દિલ ખાતુનનું નામ છે. કહ્યું, જાઓ અલી અકબરને બોલાવીને લાવો. એક મરતબા ફિઝા ગઈ, અલી અકબરને બોલાવીને લાવી. હુસૈનનો ચાંદ જેવો જવાન અલી અકબર ખૈમાએ ઝૈનબમાં આવ્યો. એક મરતબા કહ્યું, અલી અકબર અહીંયા ઉભા રહી જાઓ. અલી અકબર ઉભા રહી ગયા. એક મરતબા ઓનો મોહમ્મદ થી કહ્યું, એ ઓનો મોહમ્મદ, અલી અકબરના 7 ચક્કર કરો. ફિઝા ન સમજી શકી કે શું કરો. હઝરત ફિઝા ન સમજી શકી કે ઝૈનબ શું કહેવા માંગે છે. નાના નાના બચ્ચા અલી અકબરના 7 ચક્કરના તવાફ કર્યા અને જ્યારે તવાફ કરી ચુક્યા તો ઝૈનબના મોઢેથી જુમલા નીકળ્યા, એ ઓનો મોહમ્મદ, જાઓ અલી અકબર ઉપર સદકો ને ફિદયો. બસ અદાદારો, એક મરતબા નાના નાના બચ્ચાઓ
અજબ હતું કે રૂખસત થઈ રહ્યા હતા માંથી કે એક મરતબા ઝૈનબે નાના નાના બચ્ચાઓને પાછા ગોદમાં બેસાડ્યા. જાનો કુરબાન થાય હઝરત ઝૈનબ ઉપર આપણી. બંને બચ્ચાઓને બેસાડવા પછી શું કહ્યું કે ઓનો મોહમ્મદ, લડતા લડતા અગર નહેરે ફુરાત ની તરફ પહોંચી જાઓ તો બેટા પાણીને હાથ ન લગાડજો, ખ્યાલ કરજો કે સકીના ને અલી અસગર પ્યાસ. બસ અઝાદારો, ઓલો મોહમ્મદ ખૈમામાંથી બહાર નીકળ્યા અને નીકળવાના પછી ઇમામે હુસેન નાની નાની તલવારોને કમરમાં લટકાવી અને લટકાવવાના પછી પોતાના દસ્તે મુબારકથી ઘોડા ઉપર જે છે ઓનને સવાર કર્યા. હઝરત અબ્બાસ મોહમ્મદને સવાર કર્યા અને પછી કહ્યું, એ બચ્ચાઓ જાઓ, ખુદા હાફિઝ, અન કરીબ છે કે તમારી નાની ફાતિમા ઝહરાની તમે મુલાકાત. બસ અઝાદારો, નાના નાના બચ્ચાઓ તો હતા પરંતુ અલીની શુજાઅતનું ખૂન એમની રગોમાં હતું, જાફર તૈયારની શુજાઅતનું ખૂન એમની રગોમાં હતું. બચ્ચાઓ જે છે મેદાનની તરફ આગળ વધ્યા. અહીંયા ટીલા ઉપર જનાબે અલી અકબર, હઝરત અબ્બાસ, ઇમામે હુસૈન જે છે એમની જંગ જોઈ રહ્યા હતા. બચ્ચાઓ જે છે એક મરતબા એવી રીતે હુમલો કર્યો જેવી રીતે વાદળોના વચમાંથી વીજળીનો હુમલો થાય છે. એક મરતબા એક તલવારોની ચાલી, મોહમ્મદની ચાલી, એક મરતબા તમામ ફોજ અશ્કિયા તીતર બીતર થવા લાગી અને નહરનો રસ્તો સાફ થયો. એક મરતબા ઓનો મોહમ્મદ નહરનું પાણી જોયું, ખૈમાનો રૂખ કરીને કહ્યું, હાય રે, આ નહરનું પાણી વહી રહ્યું છે અને સકીના વાલી અસગર લતાશ. બસ અઝાદારો, હમલો હતો અલી અકબર જનાબે ઓનો મોહમ્મદનો. પરંતુ દોસ્તો, કમસીન બચ્ચા હતા. 3 દિવસની ભૂખ અને પ્યાસ હતી ને બચ્ચાઓને. ક્યાર સુધી કમસીન લડી શકે? ક્યાર સુધી એક કમસીન બચ્ચામાં તાકાત હોય કે લડી શકે? તારીખ કહે છે કે નાના નાના બચ્ચાઓ હુમલા તો કરી રહ્યા હતા પરંતુ એક મરતબા ઉમરે સાદની આવાજ મલૂનની ગુંજી કે એ શામીઓ ને ફૂફીઓ, અરે આ હૈદરે કર્રારના નવાસા છે, અરે ચારો તરફથી આ બચ્ચાઓ પર હુમલો કરો. બસ અઝાદારો, ઝૈનબની કમાઈ લૂંટવા જઈ રહી છે. ચારો તરફથી હુમલો અલી જનાબે ઓનો મોહમ્મદ ઉપર થયો. જેવો હુમલો થયું હતું, ભૂખ્યા પ્યાસા બચ્ચાઓ હતા. એક મરતબા તીરો તલવારોના વાર થયા અને નાના નાના બચ્ચાઓ ઘોડાથી જમીન કરબલા ઉપર આવાજ આપી, અસ્સલામ અલૈકા યા બાપ. આવાજ આપી કે મામુ જાન અમારી ખબર લો. બસ અઝાદારો, તારીખ લખે છે કે હઝરત અબ્બાસ અને ઇમામે હુસૈન દોડીને ગયા. જઈને શું જોયે છે કે મોટો ભાઈ ઓન નાના ભાઈ મોહમ્મદને બગલમાં રાખીને એવી રીતે કરવટ ઉપર સૂતો છે. શાયદ મોલા અબ્બાસને લાગ્યું કે એક ભાઈ શાયદ ગસની હાલતમાં છે, પરંતુ તારીખનું અજબ બયાન છે કે અબ્બાસે જેવા ઓનને પલટી કરી શું જોયું કે ઓન મોહમ્મદ આ દુનિયામાં બાકી નથી. બસ નાના નાના જનાઝા, બસ હમણાં તુરબત નીકળવાની છે. તમે જોશો, અહેસાસ કરજો કે ઝૈનબના નાના નાના બચ્ચાઓની તુરબતો આવી રહી છે. બસ અઝાદારો, અબ્બાસે ઓનને ઉપાડ્યો, હુસૈને મોહમ્મદને ઉપાડ્યો. ખૈમાની તરફ નાના નાના લાશાઓ આવ્યા. એક મરતબા અહેલે બેતને તમામ સૈદાનીઓએ ઘેરો કર્યો. એક મરતબા ફિઝાતી ઝૈનબે સવાલ કર્યો, અરે આ કોના જનાઝા છે? આવાજ આવી, ઝૈનબ તારા બચ્ચાઓનો મોહમ્મદ. અરે મામુ હુસૈન ઉપર જાનોને કુરબાન કરી. એક મરતબા ઝૈનબ શુક્ર ખુદામાં સજદા રેસ થઈ, રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. એ ખુદા, મારી આ કુરબાનીઓને તું કબૂલ કરજે. આવાજ ખયામમાંથી ગુજી, વાના વા મોહમ્મદા વા અલિયા વા મુસીબતા, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. રિદમ બિકરાઇહી